મેથડ છે રોટર રેઝિસ્ટન્સ. ટોર્કની ફોર્મ્યુલા જો આપણને યાદ હોય તો ટોર્ક પ્રોપોર્શનલ ટુ શું હતું કે આપણે લખતા હતા E2 સ્ક્વેર R2s ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. એટલે ઇનડાયરેક્ટલી ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ R2. એકચ્યુઅલી તો એવું થાય કે સ્લીપ R2 અને પછી અહીંયા R2 સ્ક્વેર એક ઉડી જાય એટલે આપણે કહી શકીએ કે ભાઈ ટોર્ક કોને પ્રોપોર્શન છે R2. અને ટોર્ક શું છે મેઇન રીઝન છે કે જે કોને ફેરવે છે શાફ્ટને ફેરવે છે. એટલે જો તમે રોટર રેઝિસ્ટન્સની વેલ્યુ વધારો તો ટોર્કની વેલ્યુ કેવી થશે ઓછી. નીચેનું પેરામીટર તમે વધારો તો ટોર્કની વેલ્યુ કેવી થાય ઓછી. ટોર્કની વેલ્યુ ઓછી થશે તો સ્પીડ બી કેવી થશે ઓછી. એટલે જે રૂટીન સ્પીડ છે એને તમારે ઘટાડવી હોય તો તમારે શું એડ કરવું પડે રેઝિસ્ટન્સ એડ કરવું પડે. પણ જો રેઝિસ્ટન્સ એડ કરવો હોય તો કમ્પલસરી એ મોટર કેવી હોવી જોઈએ સ્લીપિંગ. આપણે જે સ્પીડ વધારવી છે કે ઘટાડવી છે, જો તમે સ્ટેટર વાળી મેથડ પ્રિફર કરતા હોય એટલે કે વોલ્ટેજ કંટ્રોલ, ફ્રીક્વન્સી કંટ્રોલ અથવા નંબર ઓફ સ્ટેટર પોલ, તો એની અંદર મોટરની ટાઈપ મેટર નથી કરતી કે ભાઈ એ સ્લીપ રિંગ છે કે સ્ક્વિરલ કેજ છે. પણ જો તમે રોટર સાઈડથી કંટ્રોલ કરો છો તો કમ્પલસરી એ મોટર બધી કઈ હોવી જોઈએ સ્લીપ રિંગ. કારણ કે સ્ક્વિરલ કેજમાં તમે રોટર સાઈડ કશું ઇન્સર્ટ કરી શકવાના નથી. કેમ? સ્ક્વિરલ કેજમાં બંને એન્ડ જે હોય છે કેવા હોય છે શોર્ટ સર્કિટેડ હોય છે. એનો જો તમે સાઈડ વ્યૂ જુઓ તો તમારો આ સ્ક્વિરલ કેજ રોટર છે, આ બંને એન્ડ કેવા હોય શોર્ટ સર્કિટેડ છે. તો આમાં કોઈ રેઝિસ્ટન્સ ઇન્સર્ટ કરાય નહીં. તો તમારે રોટર સાઈડથી કંટ્રોલ કરવી છે તો પહેલી મેથડ છે રોટર રેઝિસ્ટન્સ એડ કરીને કોના થ્રુ સ્લીપ રિંગ થ્રુ. અને એટલા માટે આ સ્પીડ કંટ્રોલ મેથડ ખાલી એવી જ મોટરમાં પોસિબલ છે કે જેનું રોટર કયું હોય સ્લીપ રિંગ હોય. જો ફિગર ડ્રો કરવાની આવે તો આપણે અહીંયા સ્ટેટર ડ્રો કરી શકીએ. અહીંયા રોટર દેખાડીએ, એમાંથી 3 વાયર બહાર નીકળ્યા અને જશે સ્લીપ રિંગ ની અંદર 1 2. આ સ્લીપ રિંગ કઈ જગ્યાએ હશે શાફ્ટ ઉપર. અને આ સ્લીપ રિંગ થ્રુ તમે શું એડ કરશો રેઝિસ્ટન્સ. તો આ પહેલી મેથડ છે કે બાય ઇન્સર્ટિંગ રોટર રેઝિસ્ટન્સ થ્રુ સ્લીપ રિંગ રોટર. ફિગર ડ્રો કરી દો અને ખાલી ટાઇટલ આપી चलो सेकंड मेथड कास्केड कंट्रोल मेथड. पहला तो कास्केड टर्म ने समझो कि भाई एक પછી એક. ધારો કે જો તમને યાદ હોય તો ગુજરાતમાં કાસ્કેડિંગ થતું એવું કહેવાય. શું કાસ્કેડિંગ એટલે પહેલા એક પાવર પ્લાન્ટ ટ્રીપ થાય, એનો લોડ બીજા પર પડે એટલે બીજો ટ્રીપ થાય, પછી ત્રીજો ટ્રીપ થાય, ચોથો ટ્રીપ થાય, એટલે બધા પાવર પ્લાન્ટ ટ્રીપ થાય. તો એને કહેવાય કાસ્કેડિંગ થવું, એટલે કે એક પછી એક ઓપરેટ થવું. તો જે સેકન્ડ મેથડ છે એ છે કાસ્કેડ કંટ્રોલ મેથડ. આપણે કંટ્રોલ કોને કરવાની છે સ્પીડને. આ મેથડની અંદર તમારે બે મોટરની જરૂર પડશે.
ઇન્ડક્શન મોટર છે તો ચાલુ કઈ રીતે થશે? સપ્લાય આપશું તો 3 ફેઝ સપ્લાય આપશું એટલે મોટર ચાલુ થશે. એના શાફ્ટ ઉપર આપણે શું કર્યું છે? મોટર બી પ્લેસ કરી. આ પણ શું છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. પહેલી મોટર કમ્પલસરી કઈ છે? સ્લીપ રિંગ વાળી જોઈએ. બીજી સ્લીપ રિંગ હોય તો પણ સારું અથવા સ્ક્વિરલ કેજ હોય તો પણ વાંધો નથી. સ્પીડ કોની કંટ્રોલ કરવાની છે? મોટર ટીમ. સ્લીપ રિંગ ની અંદર શું પ્રોડ્યુસ થશે? જે પણ ઈએમએફ આવશે, આ કયો ઈએમએફ આવશે? રોટર ઈએમએફ, જેને આપણે શું કહીએ છીએ? E2. સપ્લાય આપશું E1, એમાંથી મેગ્નેટિક ફિલ્ડ પાસ થશે રોટરમાં, રોટરના કંડક્ટરને કટ કરશે, ઈએમએફ પ્રોડ્યુસ થશે. એ ઈએમએફ તમને ક્યાં મળશે? અહીંયા સ્લીપ રિંગ ઉપર. આ સ્લીપ રિંગમાં જે સપ્લાય આવે છે એટલે કે E2, એ આપણે કોને આપશું? મોટર બી. આના કરતા આ સપ્લાય કેવો હશે? ઓછો. કેમ ઓછો હશે? કારણ કે એની સાથે શું એસોસિએટ હશે? સ્લીપ. SE1 ઇક્વલ ટુ આપણે શું કહેતા હતા? E2. આ વેલ્યુ ઓછી હશે અને આની ફ્રીક્વન્સી પણ કેવી હશે? ઓછી હશે. એટલે કે ઓછો સપ્લાય અને ઓછો ફ્રીક્વન્સી એ આપણે કોને આપીએ છીએ? મોટર બી. આ મોટર તો ફરી જ રહી છે. હવે આ મોટર પોતાની રીતે ફરવાનું ચાલુ કરશે. કેમ? કારણ કે એને શું મળ્યું છે? સપ્લાય અને ફ્રીક્વન્સી. એટલે એ શું કરશે? આની સ્પીડને ઓપોઝ કરવા ટ્રાય કરશે. ઓપોઝ કરવા ટ્રાય કરશે એટલે નેચરલી આની સ્પીડમાં શું થશે? ઘટાડો થશે. ખરેખર એક્ચ્યુઅલી શું કરીએ છીએ? જો ધારો કે હું આ સ્લીપ રિંગ ના રાખું અને ડાયરેક્ટ મેં મોટર કનેક્ટ કરી હોત તો આ મોટર આના માટે શું કહેવાત? લોડ. આનો લોડ પડે આને, બસ એટલું. પણ એનાથી વધારે સ્પીડમાં ફરક પડે નહીં. જો મારે વધારે સ્પીડ ઓછી કરવી છે તો મારે આ મોટરને પણ પોતાની રીતે સપ્લાય આપીને ફેરવવી પડે. તો આને સપ્લાય આપવા માટે કોનો યુઝ કરું છું? આની જે સ્લીપ રિંગમાંથી જે સપ્લાય પ્રોડ્યુસ થયો, રોટરનો સપ્લાય, એ કોને આપું છું? આ ઇન્ડક્શન મોટર. એટલે એની સ્પીડ કેવી હશે? ઓછી. આની સ્પીડ કેવી છે? વધારે. એટલે ઓવરઓલ સ્પીડ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. બીજી મેથડ એ પણ છે કે સેમ ડાયરેક્શનમાં જો હું એને ફેરવું, આની ડાયરેક્શન બે પોસિબલ છે. અથવા તો કઈ ફરશે? ક્લોકવાઇઝ. અથવા કઈ ફરશે? એન્ટી ક્લોકવાઇઝ. સપોઝ હું RYB આપું તો કેવી ફરશે? ક્લોકવાઇઝ. આની પણ કેવી સ્પીડ છે? ક્લોકવાઇઝ. આની પણ સ્પીડ કેવી છે? ક્લોકવાઇઝ. તો ઓવરઓલ સ્પીડ કેવી થશે? વધશે. પણ આની સ્પીડ હું રાખું છું ક્લોકવાઇઝ અને આ જે સપ્લાય છે એ ઇન્ટરચેન્જ કરી દઉં. આ અહીંયા આપું ને અહીંયા આપું તો આની સ્પીડ કેવી થઈ જશે? એન્ટી ક્લોકવાઇઝ. તો એ મેઇન સ્પીડને શું કરશે? ઓપોઝ. તો ઓવરઓલ સ્પીડ કેવી થશે? ઘટશે. એટલે બે રીતે તમે એને યુઝ કરી શકો. સ્પીડ વધારવા પણ યુઝ કરી શકો અને સ્પીડ ઘટાડવા માટે પણ યુઝ કરી શકો. હું એવું કહું કે આની સિંક્રોનસ સ્પીડ કેવી છે તો એક જ સેટ હું યુઝ કરું છું. આ સપ્લાય આને નથી આપતો, ખાલી સેટ કયો યુઝ કરું છું? મોટર 1. તો કેટલી હશે? 120F/T. એકલો આ જ યુઝ કરું છું. કઈ મોટર? B. ત્યારે કેટલી હશે? અહીંયા આપણે લખી દઈએ NSA NSB. તો કેટલી હશે? 120F/T. અહીંયા લખશું પોલ કોના? A. અહીંયા લખશું પોલ કોના? B. બંને સેટ સાથે ચાલુ છે ત્યારે મારે સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરવી છે. તો બે મોડમાં ઓપરેટ થઈ શકે. એક, બંને સ્પીડ એકબીજા સાથે કેવું થશે? એડ થશે. આની પણ ક્લોકવાઇઝ, આની પણ ક્લોકવાઇઝ. ત્યારે સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા શું થશે? 120F PA કેમ? કારણ કે બંનેનું 120 અને ફ્રીક્વન્સી કેવી છે? આ કયા મોડમાં? ક્યુમ્યુલેટિવ. બીજો મોડ કયો છે? ડિફરન્શિયલ. શું આવશે? 120F PA આની એક જ લિમિટેશન છે કે તમે બંને મોટરના પોલ સેમ લઈ શકો નહીં. બંને મોટરના પોલ સેમ હશે તો શું થશે?
PA માઈનસ PB ની વેલ્યુ હશે, ધારો કે ડિફરન્શિયલમાં ઓપરેટ કર્યું તો PA માઈનસ PB કેટલું થઈ જશે? 0. કોઈ પણની નીચે 0 હોય તો વેલ્યુ કેટલી થઈ જાય? ઇન્ફાઇનાઇટ. એટલે મોટર અનલિમિટેડ સ્પીડ પર ફરવા ટ્રાય કરે એટલે શાફ્ટ તોડીને બહાર આવી. તો એક જ કાસ્કેડ મેથડની એક જ લિમિટેશન છે કે તમે બંને મોટર જે છે એની અંદર તમે બંનેના પોલની સંખ્યા અલગ અલગ હોવી જોઈએ. ડિસએડવાન્ટેજ શું છે? હવે તમને આ મેથડ યુઝ થતી ઇન્ડસ્ટ્રીમાં જોવા નહીં મળે. ખાલી સ્પીડ કંટ્રોલ કરવા માટે તમે એક અલગથી મોટર રાખો એવું પોસિબલ છે, પણ જ્યારે નવી આ મોટર્સ બની હતી, નવી ઇન્ડસ્ટ્રી થઈ હતી ત્યારે અત્યારે તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ દ્વારા તમારે જે સ્પીડ જોઈએ એ મળી જાય, પણ આ પહેલાના ટાઈમની મેથડ્સ છે બધી કે જ્યારે ઇલેક્ટ્રોનિક આટલું ડેવલપ નહોતું થયું ત્યારે આપણે સેકન્ડ મોટર લગાડી અને કોની સ્પીડ કંટ્રોલ કરતા હતા? પહેલી મોટરની સ્પીડ કંટ્રોલ. લખી નાખો, ડાયાગ્રામ ડ્રો કરી નાખો અને આ ચારે ચાર ફોર્મ્યુલા લખી નાખો. સારું, ચલો હવે અહીંયા ધ્યાન રાખો. પહેલી મેથડ આપણી કઈ હતી? બાય ઇન્સર્ટિંગ રોટર રેઝિસ્ટર. સેકન્ડ મેથડ હતી બાય કાસ્કેડિંગ મેથડ. ત્રીજી મેથડ છે બાય ઇન્જેક્ટિંગ રોટર EMF ઓફ સેમ ફ્રીક્વન્સી. અને એ મેથડની અંદર પહેલી મેથડ છે સર્બિયસ મેથડ. સર્બિયસ મશીન આવે છે, અહીંયા એક રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર છે અને અહીંયા આપણી 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. પહેલા તો રોટર EMF ઇન્જેક્ટ કરવું એટલે શું એ સમજી લઈએ. તમે સૌથી પહેલા શું આપશો? સપ્લાય, એટલે કે E1 સપ્લાય આપશો તો એના લીધે શું પ્રોડ્યુસ થાય છે? ફ્લક્સ. ફ્લક્સ રોટેટિંગ ફ્લક્સ છે એટલે ક્યાં? હવામાંથી પસાર થઈને ક્યાં જશે? રોટર. રોટરના કંડક્ટરને કટ કરશે એટલે ત્યાં શું પ્રોડ્યુસ થશે? EMF. E2. આ E1 છે એની કોઈક ફ્રીક્વન્સી હશે જેને આપણે કહીએ છીએ સપ્લાય ફ્રીક્વન્સી F1. આ E2 પ્રોડ્યુસ થશે એની કોઈ બીજી સપ્લાય ફ્રીક્વન્સી હશે F2. આપણને ખબર છે કે ભાઈ F2 ની વેલ્યુ કેટલી હોય છે? બહુ જ ઓછી, 2 હર્ટ્ઝ, 3 હર્ટ્ઝ અથવા 4 હર્ટ્ઝ. આ E2 પ્રોડ્યુસ થશે તો આના લીધે શું પ્રોડ્યુસ થશે? કરંટ I2. અને કરંટ હશે તો એના લીધે શું પ્રોડ્યુસ થશે? ટોર્ક. ટોર્ક હશે તો એના લીધે શું પ્રોડ્યુસ થવાનું છે? સ્પીડ. જો તમે
E2 ને ચેન્જ કરો. કોને? E2. ધારો કે આની વેલ્યુ મારે વધારવી હોય કે ઘટાડવી હોય તો મારે શું કરવું પડે? જે વેલ્યુ પ્રોડ્યુસ થાય છે એની સામે કોઈક વેલ્યુ વોલ્ટેજ બહારથી આપવો પડે. શું કહું છું અહીંયા ધ્યાનથી સમજો. આ તમારી મોટર છે, અહીંયા કઈ મોટર છે? આ એટલે કઈ રોટર છે? સ્પિરલ કેજ કે સ્લિપ રિંગ છે? સ્લિપ રિંગ છે. રોટર ઇન્જેક્શન એટલે રોટર EMF જે ઇન્જેક્ટ કરવાનું છે એ સ્પિરલ કેજમાં થવાનું નથી, પણ સ્લિપ રિંગ ની અંદર તમારી પાસે તમારા જે રોટરનું કનેક્શન છે એ ક્યાં આવે છે? બહાર આવે છે. અને બહાર કયા ટર્મિનલ ઉપર આવે છે? સ્લિપ રિંગ ઉપર આવે છે. એટલે તમને જે EMF મળશે એ ક્યાં મળશે? અહીંયા. હું અહીંયા મેજર કરું તો મને શું મળશે? પણ જો હું સામે અહીંયા આ વોલ્ટેજ ધારો કે 50 વોલ્ટ છે. કેટલા છે? 50. હું બહાર એક સપ્લાય રાખી અને 70 વોલ્ટ આપું તો અંદર હું શું કરું છું? અહીંયા 3 ફેઝ સપ્લાય લઈ લીધો અને અહીંયાથી મેં કેટલા વોલ્ટેજ આપ્યા? 70. એ કેટલા પ્રોડ્યુસ કરી રહ્યું છે? 50. હું કેટલા આપી રહ્યો છું? 70. ડિફરન્સ કેટલો થયો? 20. એટલે હવે સ્લિપ રિંગ ઉપર વોલ્ટેજ ખાલી કેટલા અવેલેબલ છે? 20. તો કોની વેલ્યુમાં ઘટાડો થયો? E2. E2 ની વેલ્યુમાં ઘટાડો થયો તો કોની વેલ્યુમાં ઘટાડો થશે? I2. I2 ની વેલ્યુમાં ઘટાડો થશે તો કોની વેલ્યુમાં ઘટાડો થશે? ટોર્ક. ટોર્ક ની વેલ્યુમાં ઘટાડો થયો તો Speed. તો બહારથી તમે શું ઇન્જેક્ટ કરી રહ્યા છો? EMF, રોટર EMF. પણ વોલ્ટેજ ડાયરેક્ટ અપાય નહીં, એના માટે કન્ડિશન શું છે? એની ફ્રીક્વન્સી પણ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. એટલે કે E2 જે ફ્રીક્વન્સી ઉપર છે એ જ ફ્રીક્વન્સી ઉપર તમારે બહારથી સપ્લાય આપવો પડે. એટલે હું અહીંયા સોર્સ સપ્લાય સોર્સ ગમે તે લઉં પણ એની ફ્રીક્વન્સી મારી કેટલી જોઈએ? F2 જેટલી. અને એટલા માટે આ સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સેમ ફ્રીક્વન્સી. તમે 50 વોલ્ટનો સપ્લાય આપશો તો એ કામ કરશે નહીં, એ વોલ્ટેજની વેલ્યુને ઘટાડશે નહીં. જો મારે વોલ્ટેજની વેલ્યુ વધારવી હોય કે ઘટાડવી હોય તો મારે બંનેની ફ્રીક્વન્સી પણ કેવી જોઈએ? સરખી જોઈએ. એટલે બહારથી જે હું સપ્લાય આપીશ એની ફ્રીક્વન્સી હું કેટલી રાખીશ? રોટરની જેટલી ફ્રીક્વન્સી છે એટલી. આપણે જે બંને મેથડ જોવાના છે, આ સર્વિયસ મેથડ અને એના પછી ક્રેમર મેથડ છે, એ બંનેમાં આપણે શું કરવાના છે કે બહારથી સપ્લાય પ્રોવાઈડ કરશું સ્લિપ રિંગની અંદર કે જેની ફ્રીક્વન્સી કેટલી હશે? રોટર ફ્રીક્વન્સી જેટલી જ રાખવા ટ્રાય કરશું. અહીંયા પહેલા અરેન્જમેન્ટ જોઈ લઈએ કે એક 3 ફેઝ ઇન્ડક્શન મોટર લીધી છે, એની સાથે આપણે સર્વિયસ મશીન કનેક્ટ કર્યું છે. અહીંયા એના 3 બ્રશ રાખ્યા. આ બ્રશ જે છે એ કોની સાથે કનેક્ટેડ છે? તમારી સ્લિપ રિંગ સાથે. બીજું જે સ્લિપ રિંગ છે એ મેં કોની સાથે કનેક્ટ કરી દીધા છે? રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર. એટલે કે આ ટ્રાન્સફોર્મરને સપ્લાય શેમાંથી મળે છે? સ્લિપ રિંગમાંથી મળે છે. સપોઝ સ્લિપ રિંગનો સપ્લાય છે V1 અને એની ફ્રીક્વન્સી છે F2. હવે જો તમે ટ્રાન્સફોર્મર બરાબર યાદ હોય તો ટ્રાન્સફોર્મર કેવું ડિવાઇસ છે કે વોલ્ટેજની વેલ્યુને ચેન્જ કરશે, કરંટની વેલ્યુ ચેન્જ કરશે, પણ ફ્રીક્વન્સીની વેલ્યુને ચેન્જ કરતું નથી. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સીની વેલ્યુ ચેન્જ થાય નહીં. એટલે મારે જે વોલ્ટેજ ફરીથી અહીંયા આપવો છે, પાછો અહીંયાથી મેં વોલ્ટેજ શું કીધું છે? બહાર કાઢવું. ખ્યાલ આવે છે? સ્લિપ રિંગના 2 ટર્મિનલ છે, વોલ્ટેજ મેં અહીંયાથી શું કર્યું? બહાર કાઢ્યું. કોને આપ્યો? રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરને આપશું એટલે વોલ્ટેજને શું કરશે? એની વેલ્યુમાં ચેન્જ કરશે. ચેન્જ કરશે પણ ફ્રીક્વન્સીમાં ચેન્જ કરશે નહીં. એ આપણે ક્યાં આપ્યો છે? સર્વિયસ મશીનની અંદર. અને ત્યાં જે વધારાનો વોલ્ટેજ છે, જે વોલ્ટેજની વેલ્યુ આપણે ચેન્જ કરી એ વોલ્ટેજ આપણે પાછું ક્યાં આપીએ છીએ? સ્લિપ રિંગની અંદર. એટલે અહીંયા ધારો કે 50 વોલ્ટ જનરેટ થયા, અહીંયાથી હું આપીશ કેટલા? 30 વોલ્ટ. પણ બંનેની ફ્રીક્વન્સી કેવી હશે? સરખી. એટલે 50 - 30 તો હવે ઓવરઓલ વોલ્ટેજ કેટલા રહ્યા? 20. તો
રોટરી EMF ની વેલ્યુ ઘટી ગઈ એટલે એના કરંટની વેલ્યુ ઘટી, કરંટની વેલ્યુ ઘટી તો ટોર્ક ઘટ્યો, ટોર્ક ઘટ્યો તો શેની વેલ્યુ ઘટી ગઈ? સ્પીડની વેલ્યુ ઘટી ગઈ. તો આ રીતે તમે બહારથી વોલ્ટેજ ઇન્જેક્ટ કરાવીને ઇન્ડક્શન મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકો. ડ્રો કરી નાખો. ચલો હવે અહીંયા થોડી વાર ધ્યાન રાખજો. લાસ્ટ મેથડ છે ક્રેમર મેથડ. સ્પીડ કંટ્રોલ માટેની મેથડ છે ક્રેમર. આ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે જેની તમારે સ્પીડ કંટ્રોલ કરવાની છે. સાથે બે નવા એડિશનલ ઇક્વિપમેન્ટ. કયા કયા? તો કે ડીસી મોટર અને બીજું શું છે? રોટરી કન્વર્ટર. હવે રોટરી કન્વર્ટરની સ્પેશિયાલિટી જાણવા જેવી છે કે રોટરી કન્વર્ટર એવું ડિવાઇસ છે કે જે તમને એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરે અને જો એને ડીસી આપો તો એને એસી માં કન્વર્ટ કરે. અને જો તમે બહાર શાફ્ટથી આ એનો શાફ્ટ છે અહીંયા કોઈ કપલ કરી અને બીજા મશીન થ્રુ રોટેટ કરો તો તમને બંને સપ્લાય મળે. કયા? એસી અને ડીસી બંને. ફાયદાવાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે એને એસી આપશો તો તમને શું આપે છે? ડીસી. તમે એને ડીસી આપો તો તમને શું કરીને આપશે? એસી. અને એના શાફ્ટને રોટેટ કરશો તો અહીંયા આ સ્લિપ રિંગ છે એટલે અહીંયા કયો સપ્લાય હશે? એસી. આ કોમ્યુટેટરના બ્રશ છે તમે એટલે અહીંયા કયો સપ્લાય છે? ડીસી. આ ડીસી મોટર છે એટલે અહીંયા બી તમારા કોમ્યુટેટર વાળા બ્રશ કોમ્યુટેટર છે. સારું, તો રોટરી કન્વર્ટરની આ સ્લિપ રિંગ છે એસી. હું શું કરું છું? જો પહેલા સૌથી પહેલા સપ્લાય કોને આપીશ? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. એ રોટેટ થશે. અહીંયા શું આવશે તમારો? E2 અને એની શું હશે? ફ્રીક્વન્સી F2. એક જ શાફ્ટ ઉપર બીજું શું મૂક્યું છે? એને ડીસી મોટર મૂક્યું. અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એ સ્લિપ રિંગ થ્રુ કોની સ્લિપ રિંગને મળશે? રોટરી કન્વર્ટરની સ્લિપ રિંગને મળશે. એટલે આપણે એને સપ્લાયમાં શું આપ્યું? એસી. અહીંયા મને શું મળે છે? ડીસી સપ્લાય. રોટરી કન્વર્ટર છે ને એક ટાઈપનું ડીસી જનરેટર જ છે. વેવ ફોર્મ ડીસી જનરેટર. તમને યાદ હોય તો મેં ડીસીએમજી વખતે કીધું કે કોમ્યુટેટર છે કે જે એસી સપ્લાયને શેમાં કન્વર્ટ કરે છે? ડીસી.
અધરવાઇઝ અંદર પ્રોડ્યુસ તો શું થાય છે? એસી સપ્લાય જ થાય છે. એટલે તમે અહીંયા એસી સપ્લાય આપ્યો રોટરી કન્વર્ટરને, અહીંયા તમને ડીસી સપ્લાય મળ્યો. આ ડીસી સપ્લાય આપણે કોને આપીએ છીએ? ડીસી મોટર. ડીસી મોટર કેવી ડિવાઇસ છે કે જે ઇનપુટમાં શું લેશે? ઇલેક્ટ્રિકલ એનર્જી લેશે અને આઉટપુટમાં શું આપશે? મિકેનિકલ એનર્જી આપશે. આ વોલ્ટેજ કેટલા હશે? બહુ ઓછા. વોલ્ટેજ કેવા હશે? બહુ જ ઓછા. અહીંયા જે વોલ્ટેજ મળશે એ પણ કેવા હશે? ઓછા. એ વોલ્ટેજ તમે ડીસી મોટરને આપશો તો એના વોલ્ટેજ કેવા થશે? ઓછા. કાસ્કેડમાં તમને યાદ હોય તો આપણે કાસ્કેડમાં સેમ મેથડ કરતા હતા. ત્યાં ડીસી ની જગ્યાએ કઈ મોટર હતી? એસી મોટર. અહીંયા કઈ મોટર છે? ડીસી. વોલ્ટેજ ઓછા મળશે તો આની સ્પીડ કેવી થશે? ઓછી. આને ઓછી સ્પીડથી ફરવું છે, આને વધારે સ્પીડથી ફેરવવી છે, તો ઓવરઓલ સ્પીડમાં શું થશે? ઘટાડો. બીજી વસ્તુ અહીંયા મેં એક શું મૂક્યું છે? વેરિયેબલ રેઝિસ્ટન્સ. કારણ કે કોઈને એવું થાય ને કે સર તો પછી આને અલગ મેથડ તરીકે રાખો, આને રોટર ઇન્જેક્ટિંગ મેથડ કહેવાય નહીં. પણ હવે સમજો, એકવાર આ ચાલુ થયું પછી શું થાય છે? આ શું આપ્યું છે? ફિલ્ડ વાઇન્ડિંગ છે. ફિલ્ડ વાઇન્ડિંગ નો કંટ્રોલ આપણે ક્યાંથી કરી શકીએ? રિયોસ્ટેટ. ફિલ્ડ વાઇન્ડિંગ નું કામ શું હોય? જ્યારે એમાંથી કરંટ પસાર થાય ત્યારે શું પ્રોડ્યુસ કરે? ફ્લક્સ પ્રોડ્યુસ કરે. એ ફ્લક્સ ની વેલ્યુ વધારવી કે ઘટાડવી એ કોના હાથમાં છે? આ રિયોસ્ટેટના હાથમાં. મોટર શું પ્રોડ્યુસ કરે? બેક EMF. કેટલો? 5Z ડિવાઇડેડ બાય 60A. જેટલી ફ્લક્સ ની વેલ્યુ વધારે એટલી EB ની વેલ્યુ કેટલી આવશે? વધારે. સેટ ચાલુ થયો પછી હું કોને ચેન્જ કરીશ? રિયોસ્ટેટ. રિયોસ્ટેટ થી હું શું ચેન્જ થશે? ફ્લક્સ. ફ્લક્સ થી શું ચેન્જ થશે? બેક EMF. આની વેલ્યુ હવે પહેલા જે વોલ્ટેજ અહીંયાથી આપતા હતા એના કરતા બેક EMF ની વેલ્યુ કેવી થઈ જશે? વધી જશે. કેમ? કારણ કે મેં એને શેનાથી કંટ્રોલ કર્યો? રિયોસ્ટેટ. એ વોલ્ટેજ વધારાના કોને મળશે? ડીસી રોટરી કન્વર્ટર. આ ડીસી માંથી શું પ્રોડ્યુસ થશે? એસી. અને આ એસી વોલ્ટેજ કોને જશે? સ્લીપ રિંગ થ્રુ કોને મળશે? અને આ વોલ્ટેજ થી કોની સ્પીડ કંટ્રોલ થશે? ખ્યાલ આવે છે? સ્ટાર્ટિંગમાં ખાલી આપણે શું કર્યું? આ વોલ્ટેજ કોને આપ્યા? કેમ એવું થઈ રહ્યું છે? આ થાય કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં અહીંયા વોલ્ટેજ કેવા છે? ઓછા. 0 0. અહીંયા વોલ્ટેજ કેટલા છે? ધારો કે 20. વોલ્ટેજ હંમેશા ક્યાંથી ક્યાં જશે? હાયર ટુ લોઅર સાઈડ. હવે અહીંયા વોલ્ટેજ આ 20 ના વોલ્ટેજ અહીંયા 20 આવી. હવે હું શું કરું છું? અહીંયા 20 છે, અહીંયા 20 આવે, અહીંયા 20. હવે બેક EMF થી હું ફિલ્ડ કોઇલ થી હું બેક EMF ની વેલ્યુ વધારીને કેટલી કરી દઉં છું? 50. એટલે હવે અહીંયા 20 છે અને અહીંયા કેટલા છે? 50. એટલે હવે સપ્લાય આખો ક્યાં જશે? લો. એટલે તમારા રોટરની અંદર આ સ્લીપ રિંગ થ્રુ આપણે શું ઇન્જેક્ટ કરાવશું? રોટર EMF. જેની ફ્રીક્વન્સી કેટલી હશે? સેમ રોટર ફ્રીક્વન્સી જેટલી છે. અને એના થ્રુ આપણને શું મળશે? સ્પીડ કંટ્રોલ મળશે. આ મેથડ પણ તમને લાગે છે કે હવે યુઝ થતી હશે? ખાલી ચોપડી સિવાય તમને બીજે ક્યાંય જોવા મળતી. એપ્લિકેશનમાં એવું છે કે 400 કિલોવોટ કરતા વધારે હોય. ક્રેમર મેથડ અને નહીં સર્બીએસ મેથડ. આ બંને મેથડની એપ્લિકેશનમાં એવું છે કે 400 કિલોવોટ કરતા વધારે મોટી મોટર હોય એના સ્પીડ કંટ્રોલ માટે જ ખાલી તમે એને યુઝ કરો છો, નાના માટે નહીં. ઓબ્વિયસલી કારણ કે નાના માટે હોય તો એના જેટલો ખર્ચો કોનો થઈ જાય? આ બંનેનો થઈ જાય. એટલા માટે જ્યારે હાયર કેપેસિટી વાળી મોટર હોય ત્યારે જ આપણે આ ખાલી મેથડ પહેલા યુઝ કરતા હોય. ડ્રો કરી નાખો. આપણું બહુ ચેપ્ટર પતી ગયું.